નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગ અંતર્ગત 2000 જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેમાં અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આના માટે તમારે નેશનલ હેલ્થ મિશન ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાત વેબસાઇટ પર જવાનું રહેશે. એ સિવાય આપ arogyasathi.gujarat.gov.in વેબ પેજ પર જઈને પણ આ પેજ ખોલી શકો છો. અહીંયા અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે અને આ એડવર્ટાઇઝમેન્ટ અંતર્ગત ટોટલ 1900 એટલે કે 2000ની આજુબાજુમાં જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેમાં તમે એપ્લાય બટન ઉપર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે જાહેરાત ભરી શકો છો. અહીં એના સિવાય અલગ અલગ જગ્યાઓના નામ મેં તમારી સમક્ષ રખેલા છે. આમાં જે મિનિમમ ક્વોલિફિકેશન છે તે ફૂડ એન્ડ ન્યુટ્રિશન સબ્જેક્ટ ઉપર હોવી જોઈએ અને બીએ અથવા એમએસસી બીએસસી હોય તો પણ ચાલે. બીએ જે તમારું છે, બીએ અને એમએ જે છે તે તમારું હોમ સાયન્સ ન્યુટ્રિશન પર હોવું જોઈએ અને એમએસસી બીએસસી તમારું ફૂડ એન્ડ ન્યુટ્રિશન પર હોવું જોઈએ. તો જેમ કે પહેલી જે જગ્યા છે તે પ્રોગ્રામ એસોસિએટ માટે છે, જેમાં એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા બી ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં અથવા ડાયટેટિક્સ અને કોમ્પ્યુટર નોલેજ તમારી પાસે હોવું જોઈએ. એ સિવાય અનુભવ પણ લખેલો છે. આ અંતર્ગત બીજી જે જગ્યા છે એ છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ. એમાં પણ એમએસસી બીએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા બીએએમએ હોમ સાયન્સ ન્યુટ્રિશનવાળા જે વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, તે જાહેરાત ભરી શકે છે. ત્રીજા નંબરમાં છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ. એમાં પણ એમએસસી બીએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન અને બીએએમએ હોમ સાયન્સ ન્યુટ્રિશન સાથે હોવું જોઈએ. કમ્પ્યુટર નોલેજ ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ બધા માટે ફરજિયાત છે અને ઉંમર જે છે તે 35 વર્ષથી 40 વર્ષની આજુબાજુમાં છે. આ સિવાય CMTC સ્ટાફ નર્સ, જે તમે જીએનએમ કોર્સ કરેલો હોય સ્ટાફ નર્સ માટેનો, તો એના માટે તમે એપ્લિકેબલ છો. 3 જગ્યાઓ એની પણ છે. એ પછી RBSK ફાર્માસિસ્ટ જે છે એમાં તમારી પાસે ફાર્માસિસ્ટનો કોર્સ ડિપ્લોમા ડિગ્રી કરેલો હોવો જોઈએ, એની લાયકાત હોવી જોઈએ અને ફાર્મસી કાઉન્સિલનું રજિસ્ટ્રેશન તમારું ફરજિયાત હોવું જોઈએ. આમાં 16 જગ્યાઓ છે. એ પછી RBSK ફિમેલ હેલ્થ વર્કર માટે એમાં ANMનો કોર્સ હોવો જોઈએ 12 પાસ સાથે અને નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ, 18થી 40 વર્ષની ઉંમર, અને આમાં પણ 12 જગ્યાઓ છે. આ પછી RBSK તબીબ, જે કે BAMS હોય, BSAM હોય કે BHMS હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ હોય 12 પાસ સાથે, એ દરેક વ્યક્તિ આ ફોર્મ ભરી શકે છે. જેમાં આયુર્વેદિક માટે BAMS માટે 3 જગ્યાઓ છે, જ્યારે હોમિયોપેથિક માટે પણ 3 જગ્યાઓ છે. અને એક છેલ્લું એ છે કે આમાં છેલ્લા વર્ષની માર્કશીટ તમારી પાસે હોવું જોઈએ. RBSK તબીબ સ્ત્રી માટે આયુર્વેદમાં 2 જગ્યાઓ છે, હોમિયોપેથિકમાં 2 જગ્યાઓ છે. તેમાં પણ સેમ ડિગ્રી ક્વોલિફિકેશન BAMS, BSAM અને BHMS અને છેલ્લા વર્ષની માર્કશીટ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. 40 વર્ષથી તમારી ઉંમર વધુ ના હોવી જોઈએ. લેબોરેટરી ટેકનિશિયન 2 જગ્યાઓ છે. આમાં 1 જગ્યા છે અને એક ફરીથી લેબોરેટરી ટેકનિશિયન આવશે. આ લેબોરેટરી ટેકનિશિયન માટે BSc સ્નાતક માગેલા છે. બાયોકેમિસ્ટ્રી, બાયોલોજી અથવા માઇક્રોબાયોલોજી હોવું જોઈએ અને તમારી પાસે લેબ ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સનું પણ સર્ટિફિકેટ કમ્પલસરી હોવું જોઈએ. ત્યારબાદ બીજી જે જાહેરાત છે તે મેડિકલ ઓફિસર. મેડિકલ ઓફિસર માટે જે લાયકાત છે તે MBBS હોવી જોઈએ એના સમકક્ષ, અને ઇન્ટર્નશીપ તમારી પૂર્ણ થવી જોઈએ. એ સિવાય ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ પણ માગેલો છે અને તમારી ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઓડિયોલોજિસ્ટ જે છે એમાં પણ 1 જ જગ્યા છે. એમાં પણ તમારી BSc વાણી અને સુનાવણી કોર્સ ફરજિયાત કરેલો હોવો જોઈએ. ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન, આમાં પણ BSc સ્નાતક છે, પણ આમાં BL, MLT અને DMLT કોર્સ કરેલો હોવો જોઈએ, એટલે કે મેડિકલ લેબોરેટરીનો કોર્સ તમારો કમ્પ્લીટ હોવો જોઈએ અને 2 વર્ષનો કામગીરીનો અનુભવ પણ માગેલો છે. તો આ અલગ અલગ કોર્સ માટે અલગ અલગ જાહેરાત હતી. આ સિવાય પણ ઘણી બધી જાહેરાત છે, તમે અહીં વેબસાઇટ ઉપર જોઈ શકો છો. 5 ઓક્ટોબરથી સ્ટાર્ટ થયેલી છે. તો તમારી માટે જે યોગ્ય હોય એ જાહેરાત ભરી તમારું ભવિષ્ય સુવર્ણ બને તે માટે હું હરસિદ્ધિ માતાની પ્રાર્થના કરું છું. આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.